ભાવનગર લઠ્ઠાકાંડમાં 14 લોકોના મોત અંગે ગૃહમંત્રીના રાજીનામાની માંગ. આમોદમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસની રેલી. 3 દિવસમાં દારૂબંધી નહીં થાય તો જનતા રેડની ચીમકી. તાજેતરમાં ભાવનગર જિલ્લામાં બનેલી દુઃખદ લઠ્ઠાકાંડની ઘટનામાં 14 જેટલા નિર્દોષ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં ભારે અરેરાટી સાથે રોષની લાગણી ફરી વળી છે. આ ગંભીર મુદ્દે કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય મયુર મકવાણા તેમજ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં વિશાળ રેલી યોજી આમોદ પોલીસ મથકના પીઆઈ કરમટિયા સાહેબને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક લોકો દ્વારા સરકાર વિરોધી ઉગ્ર બેનરો સાથે સખત સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપ તેરે રાજ મેં, સસ્તા દારૂ મોંઘા અનાજ અને હપ્તાખોર ભાજપ સરકાર, હપ્તાખોર જેવા નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આમોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ પણ દારૂના કારણે વિધવા થયેલી બહેનોને સાથે લઈને રેલીમાં જોડાયા હતા. આવેદનપત્રમાં સ્પષ્ટ આક્ષેપ કરાયો હતો કે આટલી મોટી ઘાતકી ઘટના માટે સીધા જવાબદાર રાજ્યના ગૃહમંત્રી છે અને તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. તેમજ બુટલેગરો અને તેમની સાથે સાંઠગાંઠ ધરાવતા અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પત્રકારો અને મીડિયાકર્મીઓ પણ બુટલેગરો અંગે જાણતા હોવા છતાં ધાકધમકી કે ખોટા કેસના ડરથી બોલી શકતા નથી, તે પણ એક ચિંતાજનક બાબત હોવાનું તેમણે ઉમેર્યું હતું. વધુમાં આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે મામલાની ગંભીરતા દર્શાવતા આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર કરમટિયા સમક્ષ 2 હાથ જોડીને અને પગે પડી ભાવુક વિનંતી કરી હતી કે સાહેબ, આમોદમાંથી દારૂનું દૂષણ દૂર કરો. નરેન્દ્ર પટેલની આ ભાવુક અપીલનું દ્રશ્ય સમગ્ર મામલાની ગંભીરતા અને લોકોમાં રહેલા રોષને સ્પષ્ટપણે ઉજાગર કરતું જોવા મળ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા તંત્ર સમક્ષ દારૂના દૂષણને દૂર કરવા માટે આ રીતે વિનંતી કરવાની ફરજ પડે તેવી સ્થિતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓએ આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે રાજ્ય સરકાર અને નાયબ મુખ્યમંત્રી દ્વારા ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ તેમજ બુટલેગરોને નાથવા માટે આદેશો અપાયા હોવા છતાં આમોદ શહેર અને સમગ્ર તાલુકામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિ આમોદ તાલુકામાં પણ ભાવનગર જેવી લઠ્ઠાકાંડની દુર્ઘટના સર્જી શકે તેમ હોવાથી તંત્ર ત્વરિત જાગે તે અત્યંત જરૂરી છે. કોંગ્રેસના પક્ષ દ્વારા આમોદ પોલીસ તંત્રને અલ્ટિમેટમ આપતા જણાવવામાં આવ્યું છે કે જો આગામી 3 દિવસની અંદર આમોદ પોલીસમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ સંપૂર્ણ બંધ કરવામાં નહીં આવે તો આવનારી 4થા દિવસમાં કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક લોકો સાથે મળીને ખુલ્લેઆમ જનતા રેડ પાડશે. આ સાથે જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ લોકશાહી ઢબે રસ્તા પર ઉતરી આંદોલન કરવાની ચીમકી આપી છે. જિલ્લો ભરૂચ ખાતે લઠ્ઠાકાંડની અંદર જે 14 લોકોના જે મરણ થયા છે એના જવાબદાર ગૃહમંત્રી છે. એના રાજીનામા માટે અને જે તે બુટલેગરો છે અથવા તો જે તે અધિકારીઓ છે જેના વિસ્તારમાં લાગે છે એને સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. ખાસ કરીને પત્રકાર મિત્રો પણ ઘણીવાર આ બુટલેગરો માટેનું બધું જાણતા હોય છે, પણ એમને એવો ડર છે કે કદાચ કાલે અમારા પર પણ FIR ખોટી દાખલ કરે, એટલે પત્રકાર મિત્રો અને મીડિયાના મિત્રો પણ એ જાણવા છતાં પણ અજાણ રહે છે. એટલે ખરેખર આવી ધાકધમકી હોવી ના જોઈએ. અને ખાસ કરીને આજે અમે આમોદની અંદર આવ્યા છે, તેમને કહ્યું છે PSI શ્રીને, PI શ્રીને, કરમટિયા સાહેબને કે 3 દિવસની અંદર જો આ દારૂ આમોદ તાલુકાની અંદર બંધ નહીં થાય, આમોદ શહેરમાં બંધ નહીં થાય તો આગામી 4 દિવસની અંદર અમે જનતા રેડ કરીશું અને તમને સાથે રાખીને કરીશું.